નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો અને શિવની ભક્તિ કરવા માટેનો જેને કહેવાય કે ખૂબ શુભ સુંદર અવસર આવ્યો. શિવના જેટલા પણ આપણે ગુણગાન ગાઈએ, જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે. દેવોના દેવ મહાદેવ છે. આપણે એમના ગુણગાન ગાઈએ અને એમને આપણા ઉપર બહુ પ્રસન્ન થઈ જશે એવું નથી. આપણે એમના ગુણગાન ગાઈએ છીએ તે આપણે આપણા માટે ગાઈએ છીએ, એમને માટે નહીં, આપણા માટે. કારણ કે આપણે આ એમના ગુણગાન ગાઈશું તો આપણી અંદરથી મન બુદ્ધિ બધું પવિત્ર થશે અને મન બુદ્ધિ પવિત્ર થવાથી એમનું જે સ્વરૂપ છે એમનું દર્શન થવું જોઈએ તે થાય છે. અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ. ગાયત્રી માતાના મંત્રમાં પણ જે સૂર્યનો ભગવાનનો મંત્ર છે અને એ સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર છે, પરંતુ એની અંદર જે ઉપાસના કહી છે ગાયત્રી મંત્રમાં, તે સૂર્યની અંદર જે તેજ બિરાજમાન છે એ તેજને અમે ધારણ કરીએ છીએ. અમને પ્રેરણા કરજો. આ ગાયત્રી મંત્રનું છે અને આપણે એને માતા કયા, ગાયત્રી માતા, કારણ કે મા બધું જાણે છે, આપણને શું જોઈએ છે શું નહીં. તો શિવનું ભક્તિ કરવામાં, શિવની ભક્તિ કરવાથી શિવને બધી ખબર છે કોને શું આપવું છે, કેવું આપવું છે. બહુ દયાળુ છે શિવ, બહુ દયાળુ છે, ભોલેનાથ છે. એક લોટી જળ ચડાવવામાં આખો ખજાનો આપી દે છે. ક્યારે? એની સાથે જોડાઈને ભાવથી આપણે એમનું પૂજન અર્ચન કરીએ, લાગણી જોડાઈને, તો આપણું કામ થાય છે. આપણા ઉપર એમની કૃપા વરસે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવ્યું એવું છે, જણાવ્યું છે. તો અર્જુન કંઈ એ વિશ્વરૂપ દર્શનને કંઈ જોઈ શકતા નહીં હતા, પરંતુ ભગવાને શ્રી કૃષ્ણએ જ્ઞાનચક્ષુ અર્જુનને આપ્યા અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન કર્યા. જાણી શક્યા અર્જુન, મારી સાથે જે કૃષ્ણ છે એ જગત નિયંતા છે, મારે ડરવાની કોઈ જરૂર નથી. તો એ જ રીતે ભગવાન શિવ આપણને જ્ઞાન પ્રદાન કરાવે. જ્ઞાન એટલે તે જ અંદરથી જ્ઞાન પ્રગટ કરાવે અને એ જ્ઞાન પ્રગટ કરાવે તો જ આપણે ભગવાન શિવને પામી શકીએ, એમના દર્શન કરી શકીએ, એમની કૃપા થાય તો. અને એ કૃપા આપણે બહુ એમને પૂજન અર્ચન કરી દઈશું ને બહુ એમની પાછળ દોડી દઈશું તો કરી દેશે એવું નથી. પરંતુ મેં જેમ કહ્યું કે ભાવ જોડાવાનો છે, ભાવથી જોડાવાનો છે. તમે ઘરના એક ખૂણામાં બેસીને પણ ભગવાન શિવનું નામ સ્મરણ કરો. મેં જેમ અગાઉના એપિસોડમાં કહ્યું કે શિવ માનસ પૂજા, તો શિવ માનસ પૂજા જે છે અને એનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. ખાલી 5 કે 6 શ્લોકની જ છે આ શિવ માનસ પૂજા, બહુ નાનું છે. તો એ પણ કરી તો પણ ભગવાન શિવની કૃપા આપણા ઉપર થાય છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. તમને સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. ભગવાન ભોલેનાથની આપણા સૌ ઉપર, મારા ઉપર, તમારા ઉપર, સૌ ઉપર ભગવાન શિવની કૃપા
આશીર્વાદ વરસે એવી આપણે પ્રાર્થના કરીએ. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.